જય દ્વારકાધીશ, જય મા મોગલ. કેમ છો બધા? મજામાં જઈશ. તો અત્યારે હું ફર્સ્ટ બ્લોગ ચાલુ કરી રહી છું એન્ડ કેટલા મહિનાથી ટ્રાય કરું છું કે બ્લોગ બનાવું, પણ 2 થી 3 વાર મેં વિડીયો પણ નાખ્યા છે, પણ પછી મેં પાછા ડિલીટ કરી નાખ્યા. મને એમ કે સારું બન્યો કે ન બન્યો. ટ્રાય તો મેં કરી હતી, મસ્ત પણ હતું, પણ મેં પાછું ડિલીટ કરી નાખ્યું કે બરોબર બન્યું જ કે નહીં. પણ આજે હું ટ્રાય કરું છું બરાબર બનાવવાની, કે બરોબર વિડીયો બને. તો પ્લીઝ સપોર્ટ કરજો. જય દ્વારકાધીશ, જય માતાજી. કેમ છો બધા? મજામાં જશે. અમારે કામ ઉપાડ્યું છે, બધું કરશું હમણાં. અત્યારે આપણે ઘરનું કામ ઉપાડવાનું છે, તો તમે બન્યા રહેજો બ્લોગમાં. હું તમને બતાવું કે કઈ રીતના જાનવી કામ કરે છે. જાનવી કરે છે અત્યારે કામ, તો હું તમને બતાવું કે શું કામ કરે છે. અને ખબર નથી કે હું વિડીયો જ ઉતારું છું, પણ બતાવું તમને શું કામ કરે છે અને કેટલી રાડું નાખે છે. તો તારે ન પહેર્યું તો એ શું કરે માલે? હા ને, જાનવી જો બધું કામ ઉખેર્યું છે. આ બધું જોવો, અત્યારે આમ પેટી પલંગ સાફ કરીએ છે ને. આજ તો થાકી ગયા, જાનવીએ થકાવી દીધા. ચાલો, તારે તો કંઈક કામ કરવાનું ન હોય ને, તો પછી રોગું આટલું બધું કાઢી લીધું તું બહાર. જે જોતું એ જ લેજો, ન જોતું એ ન લેજે કાંઈ. રોગું પછી ભેગું કરીને શું કરું બધું? આ એના સેન્ડલ કાઢે નવા, બધું પેકિંગ કર્યું છે. ચશ્મા નવી લઈશું હજી તો. હવે અત્યારે આપણે બનાવવાની છે રસોઈ. બધું કામ કરી લીધું છે અને હવે આપણે ચૂલા ઉપર બાજરાના રોટલા કરવાના છે અને શાક બનાવવું છે. તો ચાલો રસોઈ કરી લો, પછી મળી. જાનવી ફોલે છે અત્યારે લસણ, બધાને કામ કરીને માં ચૂલો પેટાવ્યો છે અને બાટલો, બટેકા છે નાના નાના, નાની નાની ડુંગળી છે. અને હવે તો આજ કામ કરીને થાકી ગયા છે ને બાટલોય નથી, 2 દિવસથી ખાલી થઈ ગયો. તો આજ ચૂલા ઉપર રાંધવાનું છે. અને બાપા ગરમી બહુ છે. વરસાદ આવી જાય તો સારું, નહીં જાનવી? બહુ નહીં નાખીએ, વરસાદ આવી જાય તો. હાલો, તો હવે મળીએ નેક્સ્ટ વિડીયોની અંદર. અને વિડીયો અહીંયા જ એન્ડ કરું છું. લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરતા ભૂલતા નહીં અને સપોર્ટ કરજો. જય દ્વારકાધીશ, જય મા મોગલ.